તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ માફિયાઓની સામે ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે અને ખાણ ખનીજ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। પોઈચા કનોડા ગામે રેતી ખનન પર રેડ પાડવામાં આવી અને રેતી ખનન કરતા અનેક વાહનોને ડિટેન કરી દેવામાં આવ્યા છે, જેમાં એક હિટાચી, એક જેસીબી, 4 ડમ્પર સહિતનો 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મહીસાગર નદીમાં રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગની તવાઈ। ખાણ ખનીજ વિભાગે ખનન માફિયાઓને દંડ ફટકાર્યો છે। તો આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે, આ ફૂટેજ આપ જુઓ, જેમાં કઈ રીતે રેતી ખનન થઈ રહ્યું છે, એટલે કે ખનનની પ્રક્રિયાને તે પણ ગેરકાયદેસર, ગેરપ્રવૃત્તિના ભાગરૂપે, અને આ રીતે ખનીજ, કુદરતી સંપત્તિ, તેને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ખનીજને ત્યાંથી, જેના ભાગરૂપે આ રેતીને ત્યાંથી કાઢવામાં આવી રહી છે। એક હિટાચી, એક જેસીબી, 4 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। વડોદરામાં આ બનાવ બન્યો, 90 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય ઇનપુટના આધારે તપાસ કરવામાં આવી અને આ આખી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિનો પર્દાફાશ થઈ ગયો છે।